નમસ્કાર મિત્રો, હોળીનો તહેવાર આનંદ અને સકારાત્મક ઉર્જાનો તહેવાર છે. પણ શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે હોળી પહેલાં કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવી યોગ્ય નથી. ઘણા લોકો અજાણતા આ ભૂલ કરે છે અને પછી જીવનમાં સમસ્યાઓ શરૂ થાય છે. આજે આપણે એવી 5 વસ્તુઓ વિશે વાત કરીશું જે હોળી પહેલાં ઘરમાંથી દૂર કરવી ખૂબ જરૂરી છે. વિડિયો અંત સુધી જરૂર જોવો, કારણ કે છેલ્લી વસ્તુ સૌથી મહત્વપૂર્ણ છે. પ્રથમ વસ્તુ, તૂટેલી ભગવાનની મૂર્તિ અથવા ફોટો. શાસ્ત્ર મુજબ તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. બીજી વસ્તુ, બંધ પડેલી ઘડિયાળ. બંધ ઘડિયાળ જીવનની અટકેલી પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ત્રીજી વસ્તુ, તૂટેલો કાચ અથવા અરીસો. વાસ્તુ મુજબ તૂટેલો કાચ નકારાત્મક ઉર્જા લાવે છે. ચોથી વસ્તુ, જૂના અને ફાટેલા કપડાં. હોળી પહેલાં ઘરની સફાઈ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. પાંચમી વસ્તુ, સુકાઈ ગયેલા છોડ. સુકાયેલા છોડ જીવનમાં અટકેલી વૃદ્ધિ દર્શાવે છે.